એન્જિયોગ્રાફી કરી અને એમને એવું કીધું કે જો હું 90% કહેતો પણ 100% બ્લોક છે, એટલે તમે ફટાફટ ડિસિઝન લઈ લો. અમને એવું કીધું એટલે અમે દુખાવો પણ થોડો હતો એટલે અમને એમ કે જો 100% બ્લોક હોય તો અમે એમને મંજૂરી આપી દીધી કે મૂકી દો સ્ટેન્ડ. પિયુષ જોશી કે પિયુષ ગોયલ નામના ડોક્ટર આયા. એમને એવું કીધું કે ભાઈ બધું ઓકે છે, આપણે આજે સાંજે એમને રજા આપી દઈએ. પણ ભાનુબેનના કહેવા મુજબ કે એમને ઉલટીનો ઉબકા બંધ જ નતા થતા. કંઈક આવું થાય છે તો તમે, મેં કીધું આની કંઈક કશું પેટમાં ટકતું નહીં તો તમે કંઈક એનો ઈલાજ તો કરો. કે તો સ્ટેન્ડ મૂકી એની કંઈક સાઈડ ઇફેક્ટ થતી હશે, એટલે કે ગભરાવાની જરૂર નથી. જેને સ્ટેન્ડ મૂક્યું કે પરેશ ગોયલ એમાંથી કોઈ હતું નહીં. નોર્મલી જે પેલા નાના ડોક્ટર હોય ને પેલા શીખવા વાળા, એ લોકો જ આ વિધિ કરે. પછી આ તો બહુ દુખાવા મને, પછી મને ફોન આવ્યો. પછી મેં કીધું હવે આ હોસ્પિટલમાં જવાય એવું. ત્યાં જઈને સોરેન શાહ નામના ડોક્ટર છે આયા. બીજા બધા એમનો મેડિકલ જે સ્ટાફ હોય બધા રાતના ને એના આગલા દિવસે 9 તારીખે એમને ઇકોનિક કાર્ડિયોગ્રામ કાઢે ને, એ જોયો ને એમને એવું આ રાતનો ઇકોન કાર્ડિયોગ્રામ જેટલો ખરાબ હતો તો કોઈ નાનામાં નાનો ડોક્ટર હોય ને એ જોઈને પણ તમને એડમિટ થવાની જ સલાહ આપે. એટલે એ ડોક્ટરનું કેવું કે આ 2 દિવસ તમે જે ખેંચ્યું ને એના કારણે સ્ટેન્ડ આખું અંદર લોક થઈ ગયું હતું અને એના કારણે આખી નળીમાં લોહીના પ્લોટ બની ગયા અને નીચે ડેમેજીસ એટલું વધ્યું ને, લોહીના પ્લોટ એટલા થઈ ગયા ને તો લગભગ એમને 5 કલાક ઓપરેશન ચાલ્યું અને 10 વાયર, કારણ કે પ્લોટ એટલા થાય તો વાયર અંદર જતો જ નતો. પછી તો લગભગ 10 દિવસ તો સારું રહ્યું, થોડું થોડું ખાવાનું, શાક રોટલી બધું ચાલુ થઈ ગયું થોડું થોડું. પણ લગભગ 12-13 દિવસ થયા અને એકદમ સોફામાં બેઠા બેઠા એકદમ જ શું થઈને બૂમ નહીં, કશું જ નહીં, નીચે સોફામાંથી નીચે જ પડી ગયા. 108 બોલાય ને 108 વાળા એવું જ કહી દીધું કે ભાઈ પેશન્ટમાં કશું છે નહીં. નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝ સાથે હું છું મુસ્કાન અને અમારા સહયોગી મિક્ષુ ઠક્કર પણ અમારી સાથે આ ચર્ચામાં જોડાયેલા છે. શરૂઆત કરવી છે આ મુદ્દાની કે ફરી એક વખત અમદાવાદના જેટલા પણ તબીબો છે, જેટલા સર્જનો છે, પોતાની તિજોરી ભરવામાં એમને સફળતા મળી છે. હું એટલા માટે કહી રહી છું કારણ કે અમદાવાદની હું ખાસ વાત કરું તો અમદાવાદમાં થોડાક મહિનાઓ પહેલા ખ્યાતિકાંડ સર્જાયો હતો. ખ્યાતિકાંડમાં પણ જે સર્જનો હતા, જે તબીબો હતા, એ પોતાની તિજોરીઓ ભરવા માટે જે લોકો નિર્દોષ છે, જે લોકોને નખમાં દુઃખ નથી, એ લોકોને સ્ટેન્ટ મૂકી દીધા, એમની એન્જિયોપ્લાસ્ટી કરી દીધી, એન્જિયોગ્રાફી કરીને પોતાની તિજોરીઓ ભરવા માટે એમને એટલા બધા પૈસા કમાઈ લીધા. પરંતુ એ પૈસા કમાવાની લાહેમાં એ તમામ જે તબીબો છે, જે તમામ ડોક્ટર્સ છે અમદાવાદના, એ ભૂલી ગયા કે પૈસા કમાવાની લાહેમાં એ કોઈના પરિવારજનોના સ્વજનો છીનવી રહ્યા છે. એવી જ એક ઘટના ફરી એક વખત અમદાવાદમાં જોવા મળી છે કે જ્યાં 3 દીકરાઓએ એમની માતા ગુમાવી છે, એક પતિએ એમની પત્ની ગુમાવી છે, એક ભાઈએ એમની બેન ગુમાવી છે, એમના મમ્મી પપ્પા એમની દીકરી ગુમાવી છે અને એમના સાસુ સસરા એમની બહુ ગુમાવી છે. એવો એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. એ કિસ્સામાં જે ભોગ બન્યા છે, જે મૃત્યુ પામ્યા છે, એમના ભાઈ અમારા સમક્ષ જોડાયેલા છે લાઈવ 24 સાથે. અમારે એમની સાથે વાત કરવી છે. જે રીતે વાત કરવામાં આવે મુસ્કાન, તો ક્યાંક ને ક્યાંક આ કિસ્સો આપણી સામે આવ્યો છે તેને લઈને એક ખ્યાતિકાંડની જે કહી શકાય કે જૂની યાદો મને લાગે છે કે તાજા થઈ ગઈ છે. કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો ખ્યાતિકાંડ જે થોડા સમય પહેલા જ સર્જાયો હતો અને હવે ત્યારબાદ એક નવો કિસ્સો હોસ્પિટલ કાંડને લઈને બહાર આવ્યો છે, જેમાં સતત હોસ્પિટલ કાંડ બહાર આવતા હોય છે, તે થવાનું નામ નથી લઈ રહ્યા. અને તે વચ્ચે જ્યારે આ સૌથી મોટો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક કહી શકાય કે એક પત્ની જે છે, તે જે પતિના જે પત્ની જે છે તે 1 મહિના પહેલા જ તેમનું મૃત્યુ થયું છે. સમગ્ર બનાવ શું છે, હોસ્પિટલમાં કઈ રીતનું જે છે તે કાંડ સર્જાયો છે, તે અંગે આપણી પાસે વાત કરવા માટે જોડાયા છે હર્ષભાઈ. હર્ષભાઈ, સ્વાગત છે આપનું લાઈવ 24 ન્યૂઝમાં. થેન્ક યુ. હરેશભાઈ, વાત કરવી છે એ પ્રમાણે. હરેશભાઈ, આખો કિસ્સો તમે મને સમજાવશો કે આખો કિસ્સો શું છે અને તમારી બેન સાથે આખરે શું થયું? તારીખ 5/2/2025 ના રોજ ભાવનાબેન જે પેશન્ટ હતા એમને છાતીમાં થોડો દુખાવો પ્લસ માથું પુષ્કળ દુખતું હતું અને થોડો બરડાના ભાગમાં દુખાવો થવા લાગ્યો. તો અમે નજીકની હોસ્પિટલ સુકન ચોકડી જોડે એક શ્રીજી હોસ્પિટલ ત્યાં બતાવવા ગયા. એ ડોક્ટરે કાર્ડિયોગ્રામ નિકો કાઢ્યા. એ હાર્ટના સ્પેશિયાલિસ્ટ નતા એટલે એમને એવી સલાહ આપી કે તમે નજીકની હાર્ટની હોસ્પિટલમાં લઈ જાવ, યુએન મહેતામાં કે ગમે ત્યાં.
પણ દુખાવો થોડો વધારે તો એટલે અમને એવું લાગ્યું કે નિકોલમાં કંઈક સારી હોસ્પિટલ લઈ જઈએ. તો અમે હાર્મોની હોસ્પિટલ, પ્રોમા જે ઇલેક્ટ્રિક શોરૂમ છે એની ઉપર 2-3 માળમાં એમને કોઈ બનાવેલી છે. એટલે 1-2 જગ્યાએથી એવા રિવ્યુ મળ્યા કઈ લઈ જાઓ. તો દુખાવો વધારે એટલે અમે કહ્યું જો દૂર લઈ જઈએ ને કદાચ વધારે તકલીફ છે તો ત્યાં લઈ જી. ત્યાં લઈ ગયા એટલે હર્ષિત જોશી નામના ડોક્ટર અમને મળ્યા. એમને ઇકોનો કાર્ડિયોગ્રામ જોયા ને ત્યાંના, એટલે એમને એવું કીધું કે ભાઈ 90% નળી બ્લોક લાગે છે, એટલે જી. જો તમે સ્ટેન્ડ મૂકવાની તૈયારી રાખજો જેમ. પછી એમને જી. ફરી એન્જિયોગ્રાફી કરી અને એમને હમ. એવું કીધું કે જો હું 90% કહેતો પણ 100% બ્લોક છે, એટલે તમે ફટાફટ ડિસિઝન લઈ જ લો. અમને એવું કીધું એટલે અમે દુખાવો પણ થોડો હતો એટલે અમને એમ કે જો 100% બ્લોક હોય તો અમે એમને મંજૂરી આપી દીધી, ભાઈ મૂકી દો સ્ટેન્ડ જી. મૂકી દીધું. પછી લગભગ 20 મિનિટની અંદર આ બધી ઘટના બની ગઈ. 20-25 મિનિટમાં એમને કીધું ને અમે મૂકવાનું બધું થઈ ગયું. પછી એમને 3 દિવસ આઈસીયુમાં રાખ્યા. આઈસીયુમાં લગભગ 5 તારીખે લઈ ગયા તો 7 તારીખ સુધી આઈસીયુમાં રાખ્યા. 3 દિવસ તો કોઈને અંદર આઈસીયુમાં મળવા દે નહીં. લગભગ સવારે અડધો કલાક ને સાંજે કલાક જેવું જવા દેતા હતા. એ વખતે અમે અંદર મળવા જઈએ એટલે એમને ઉબકા અને ઉલટીની તકલીફ તો અમે જઈએ ને અંદર મળવા એટલે ઉલટી થતી જ હોય. લગભગ અમને કે પેલો વાટકો આપો ને મારે ઉલટી કરવી છે, બરાબર. એટલે હવે 3 દિવસ આખો દિવસ ને રાત શું થતું અમને, કારણ કે અમે અંદર જતા નથી એટલે અંદર જે એમની જે ફોલોઅપ લેતા એમને જ ખબર હોય. પછી આટલું થયા પછી 8 તારીખે જનરલ વોર્ડમાં લાવી દીધા. અને જનરલ વોર્ડમાં લાવ્યા પછી બપોરે પિયુષ જોશી કે પિયુષ ગોયલ નામના ડોક્ટર આવ્યા. એમને એવું કીધું કે ભાઈ બધું ઓકે છે, આપણે આજે સાંજે એમને રજા આપી દઈએ. પણ ભાનુબેનના કહેવા મુજબ કે એમને ઉલટીનો ઉબકા બંધ જ નતા થતા. કંઈ પણ પાણી પીઓ તો એ નીકળી જાય, એ પોઝિશન ચાલુ જ હતી. પછી એમને પિયુષ ગોયલ ડોક્ટર છે ને, પિયુષ ગોયલ એમને એવું કીધું કે ભાઈ મેં એમને કીધું કે આવું થાય છે તો તમે, મેં કીધું આની કંઈક કશું પેટમાં ટકતું નહીં તો તમે કંઈક એનો ઈલાજ તો કરો. કે તો સ્ટેન્ડ મૂકી એની કંઈક સાઈડ ઇફેક્ટ થતી હશે એટલે કે ગભરાવાની જરૂર નથી. પછી તો પછી એ વખતે એ સમય છે ને તાવ પણ આવ્યો. તો તાવ આવ્યો ને એમને કંઈક ડોલો ગોળી આપી દીધી. અને એમ છતાં અમે ગેસ પેલું ઉબકા ઉલટીનું ક્યાં કર્યું ને તે એમને એક કંઈક ઇન્જેક્શન ગેસનો પેન્ટા કે એવું કંઈક આવે. એમને આ રીતે એમ કીધું કે ભાઈ આમને પેન્ટા મૂકી દો ને એમ કરી. પછી પિયુષ ગોયલ નામના ડોક્ટર જતા રહે કે હવે સાંજે જતા રહેજો તમે. એટલે અમને એમ કોઈ ગેસ હશે તો એક દિવસમાં મટી જશે. પછી ઘેર ગયા ને તો એની જ પોઝિશન ચાલુ. આખી રાત એવી કાઢી. અમે 8 તારીખે રજા આપી ને આખી રાત એવી ને એવી કાઢી. પછી 9 તારીખે અમે બપોરે પૂછવા ગયા. મેં કીધું પેશન્ટ થોડું ચાલે એવું નહીં, તમે પૂછી દઈએ ભાઈ આ ઉબકા બંધ નહીં થતા. તો એમને એવું કીધું કે ભાઈ જો ગેસની તકલીફ હશે કાં તો લઈ આવો કાં તો આ ગોળી આપું છે એમને ગળે દેજો. એમના ત્યાં ગોળી નથી ને તો મેં એપોલો ફાર્મસીમાંથી ગોળી લીધી. એમને જે લખી આપીને પછી ઘેર જઈને ગળાવજો ને પેલા તો ભાવનાબેન અસહ્ય દુખાવા થવા માંડ્યો. 9 તારીખે 9/2 અમે પાછા તરત ગાડી લઈને હાર્મોની હોસ્પિટલમાં આવ્યા. ત્યાં આવ્યા ને તો પાછા એમને ઇકોન કાર્ડિયોગ્રામ કર્યો. પછી કે પેન મૂકી એના રિલેટેડ કોઈ તકલીફ લાગતી નથી. ગેસનું જ કંઈક લાગે છે. ગેસનું ઇન્જેક્શન આવે ને પેન્ટા કે એવું. જો એકચ્યુઅલી વખતે જેને સ્ટેન્ડ મૂક્યું કે પરેશ ગોયલ એમાંથી કોઈ હતું નહીં. નોર્મલી જે પેલા નાના ડોક્ટર હોય પેલા શીખવા વાળા એ લોકો જ આ વિધિ કરે. અને એમને એવું કીધું ગેસ જ છે, તમે ગભરાશો નહીં, ઘેર લઈ જાઓ. 9 તારીખે અમે જતા રહ્યા. 9 તારીખે પોઝિશન આટલું કરવા છતાં ચાલુ એવી જ રહી. પછી 10 તારીખે રાત્રે આખો દિવસ એવું કાઢ્યો. રાત્રે તો કોઈ અસહ્ય દુખાવા થવા માંડ્યો. લગભગ 10 વાગ્યાથી ને તો 12 વાગ્યા સુધી તો એને સહન કર્યું. પછી તો અતિશય છાતીમાં બરડામાં માથું ઉબકા તો ચાલુ જ રહેતા હતા. એટલે મેં રાતે લગભગ 12 વાગે 108 બોલાવી મારા જીજાજી હાર્મોની હોસ્પિટલ લઈને આવ્યા પાછા. એ વખતે તો એટલી હાલત ગંભીર હતી ને કે આમ શ્વાસ જ નથી લઈ શકતી. તો એમને ઉગાડ્યા. પાછું પેલું ગેસનું ઇન્જેક્શન આવે, ઇકોનો કાર્ડિયોગ્રામ કાઢ્યો પેલા અને તરત પેલું ગેસનું ઇન્જેક્શન આવે ને તો આપી જ દીધું. પછી મેં એ ભાઈ જે હતો ને એ ડોક્ટર તો હતા જ નહીં, જે હોય એ કમ્પાઉન્ડર કે જે હોય એમને મેં પૂછ્યું. મેં કહ્યું જો ભાઈ હાર્ટની રિલેટેડ કઈ તકલીફ હોય તો અમને કહી દો, તો અમે કઈક આગળ વિધિ કરીએ. તો ભાઈ તમે ડોક્ટરને બોલાવો. એ ભાઈ કે જુઓ એમને ભાઈ ગેસની તકલીફ છે અથવા તો પેટમાં કઈ તકલીફ લાગે છે તો આપણે તમારે રાખવા હોય તો રાખો. આ શબ્દ એમને તમારે રાખવા હોય તો રાખો. એમની એન્ડોસ્કોપી સવારે 12 વાગે કરવી પડશે. ડોક્ટર 11 વાગે તમે રાખશો ને નહીં રાખો, એન્ડોસ્કોપી તો 11 વાગે જ થશે સવારે. એટલે અમે એવું વિચાર્યું કે જો પેટની કે ગેસની તકલીફ હોય ને કોઈ મોટો ઇસ્યુ થવાનો નથી. એટલે અમને વિશ્વાસ મળે
એમને ઇકોન કાર્ડિયોગ્રામ કાઢ્યો ને એમને ઇકોન કાર્ડિયોગ્રામ ઓકે કીધું એટલે અમને એમ વિશ્વાસ આવ્યો કે ના ભાઈ છાતીની તકલીફ ગેસની તકલીફ બહુ મોટી નહીં, એ તો કદાચ મટી જશે. મટી રાતે જશે. અમે લગભગ 1:15 વાગે કે 1:45 ઘેર જતા રહ્યા પાછા ગાડીમાં. પછી આ તો ઘેર જઈને લગભગ એમને ઊંઘનું ગોળિયા લેશું 1-2 કલાક જેવી ઊંઘ આવી હશે કદાચ. અને પછી 3 વાગે ને અસહ્ય દુખાવો ચાલુ થઈ ગયો. તો એને લગભગ 7-7:30 સુધી સહન કર્યું. એને એમ કે વારંવાર કે બધાને હેરાન કરવા ગેસનું કીધું છે એટલે એ પણ ગેસનું કીધું એ પણ નથી ડરતી, એને એમ કે ગેસ હશે. પછી આ તો બહુ દુખાવો ને પછી મને ફોન આવ્યો. પછી મેં કીધું હવે આ હોસ્પિટલમાં જવાય એવું નથી. ત્યાંથી અમે પછી ત્યાંથી અમે લાઈફ કેર ઉસ્માનપુરા છે એક હોસ્પિટલ, હા. ત્યાં ગયા લગભગ 7:30 નીકળ્યા, 7:15 8:30 પહોંચ્યા. ત્યાં જઈને સોરેન શાહ નામના ડોક્ટર છે આયા, બીજા બધા એમનો મેડિકલ જે સ્ટાફ હોય બધા રાતના ને એના આગલા દિવસે 9 તારીખે એમને ઇકોન કાર્ડિયોગ્રામ કાઢ્યા ને એ જોયો ને એમને એવું આ રાતનો ઇકોન કાર્ડિયોગ્રામ જેટલો ખરાબ હતો કે કોઈ નાનામાં નાનો ડોક્ટર હોય ને એ જોઈને પણ તમને એડમિટ થવાની જ સલાહ આપે. બરાબર છે. એટલે એ ડોક્ટરનું કેવું કે આ 2 દિવસ તમે જે ખેંચ્યું ને એના કારણે સ્ટેન્ડ આખું અંદર લોક થઈ ગયું હતું અને એના કારણે આખી નળીમાં લોહીના પ્લોટ બની ગયા અને નીચે ડેમેજીસ અમને ડેમેજીસ એટલું હતું કે લોહીના પ્લોટ એટલા થઈ ગયા ને તો લગભગ એમને 5 કલાક ઓપરેશન ચાલ્યું અને 10 વાયર, કારણ કે પ્લોટ એટલા થાય તો વાયર અંદર જતો જ નતો. એટલે એન્જિયોગ્રાફી કરે ને વાયર અંદર માંડ 10 વાયર બદલી અને પછી માંડ બીજા 2 સ્ટેન્ડ મૂક્યા. એક તો મૂકેલું હતું. ત્યાં 5 કલાકનું ઓપરેશન પછી ત્યાં પણ આઈસીયુમાં રાખ્યા. રાતે ઉબકા જેવું લાગ્યું પણ બપોર પછી એમનું ઉબકા બંધ થઈ ગયા. થોડું પ્રવાહી સામાન્ય ને એવું બધું લેવાનું ચાલુ. જોકે 3-4 દિવસ ત્યાં આઈસીયુમાં રાખ્યા ને પછી બહાર લાયા ને બીજા 3-4 દિવસ બહાર રાખ્યા પણ ઉબકા ઉલટી આમ લગભગ જવલે જ આખા દિવસમાં એકાદું કદાચ આવતા હોય, જ્યારે ત્યાં તો સતત ચાલુ રહેતી હતી. હવે એના કારણે જયારે રજા આપીને જે ડોક્ટરે એવું કીધેલું કે ભાઈ જો ક્રિટિકલ કેસ હતો, જયારે ઓપરેશનમાં લીધા ને ત્યારે કે ડેમેજ તમે આગળથી વધારે કરી લાયા એટલે જવાબદારી અમે બહુ લઈએ ના લઈ શકીએ. હા, બરાબર છે. મેં કીધું જે થાય જેટલા પૈસા થાય એટલા પણ તમે ગમે એમ કહીને પેશન્ટને સાજા કરી દો. પછી આ રીતે એમને સ્ટેબલ કરી દીધા હતા. લગભગ 7-8 દિવસ અમે સ્ટેબલ થઈ ગયા. પછી ઘેર અમને રજા આપી. એમને એવું કીધું 1 મહિનો તો તમારે સાચવવું જ પડશે અથવા તો 1 મહિનો નીકળી જાય ને તો તકલીફ રહેશે નહીં, કારણ કે હાર્ટ પમ્પિંગ બહુ ઓછું કરે છે, ડેમેજીસ વધારે થઈ ગયું ને. તો પછી તો લગભગ 10 દિવસ તો સારું રહ્યું. થોડું ખાવાનું શાક રોટલી બધું ચાલુ થઈ ગયું થોડું. પણ લગભગ 12-13 દિવસ થયા અને એકદમ સોફામાં બેઠા એકદમ જ શું થઈને બૂમ નહીં કશું જ નહીં, નીચે સોફામાંથી નીચે જ પડી ગયા. 108 બોલાય ને 108 વાળા એવું જ કહી દીધું કે ભાઈ આ પેશન્ટમાં કશું છે નહીં. તો અમે બાજુમાં એક અનંતા હોસ્પિટલ છે ત્યાં લઈ ગયા. પણ ત્યાં લઈ ગયા 108 વાળાએ કહી દીધું કે 9% કેસ કરેલા છે પણ અમારા હોસ્પિટલમાં લઈ જવા પડે એકવાર બસ. બરાબર. આ એટલી બધી જે 8 તારીખે અમે રજા લીધી ને તો 9 અને 10 એ વખતે અમે જે 3 વખત ગયા ને એ લોકો એ બાબત કોઈ ગંભીરતા જ ના લીધી. ખાલી ગેસ કઈ ને ગેસના જ ઇન્જેક્શન આપ કરે બસ. બરાબર છે. બિલકુલ. તો જી દર્શક મિત્રો, આ આખો કિસ્સો એટલા માટે આટલો શાંતિથી સાંભળવામાં આવ્યો કારણ કે આ કિસ્સો બહુ એકદમ પેચીદો કિસ્સો છે. કારણ કે આ એક કોઈએ જીવ ગુમાવ્યો છે અને આ કિસ્સામાં જે પ્રમાણે હરેશભાઈ કહી રહ્યા છે એ પ્રમાણે કે જે હાજર તબીબો જે હોસ્પિટલમાં એમના બેની ટ્રીટમેન્ટ કરવામાં આવી ત્યાં હાજર તબીબો દ્વારા પણ વારે ઘડી એમને ધુતકારવામાં આવતા હતા. એમના કોઈ પણ સવાલનો સરખો જવાબ આપવામાં ન આવતો હતો. હાલાકી હવે કેવું થઈ ગયું છે કે તબીબોને હવે ટાર્ગેટ આપવામાં આવી રહ્યા છે. જેમ હરેશભાઈએ જણાવ્યું કે મને ત્યાં કોઈ ટ્રેન્ડ જે ડોક્ટર હોય એવું લાગી જ નહીં રહ્યું હોય, કારણ કે દરેક કમ્પાઉન્ડર ત્યાં કામ કરતા હોય એવું લાગતું હતું. અને જે તે ટાઈમે કોઈ પણ બીમારી છે તો બીમારીના સોલ્યુશન પણ ઘણા બધા હોય છે, પરંતુ આ હરેશભાઈ શાહને કોઈ પ્રકારના સારા જવાબ પણ આપવામાં નહોતા હતા. વાત કરી રહ્યા છો, કમ્પાઉન્ડરની વાત કરી રહ્યા છો, તે તો હોસ્પિટલમાં છે. તેની સાથે સાથે જે ડોક્ટર ઇન્ટર્નશિપ કરવા માટે આવતા હોય છે, MBBS કે MD પોતાનો કોર્સ સંપૂર્ણ જ્યારે પૂર્ણ થઈ જતો હોય છે ત્યારબાદ જ્યારે તેઓ હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ માટે આવતા હોય છે
ત્યારે એ દરમિયાન જે છે તેઓ દર્દી ને અનેક પ્રકારના દર્દીઓ પર પેત્ર અપનાવતા હોય છે. ત્યારે સિનિયર ડોક્ટર પણ તેમને કોઈ ગાઈડ નથી કરતા કે આ દર્દીને આ રોગ છે તો એ પ્રમાણે તેની ટ્રીટમેન્ટ થવી જોઈએ. અને ઘણા કિસ્સાઓમાં તો ઇન્ટર્નના કારણે જ ઘણા મોત થતા હોય છે કે જ્યારે તેઓ દર્દીઓ પર અનેક પેત્ર અપનાવતા હોય છે, કમ્પાઉન્ડરો અનેક પેત્ર અપનાવતા હોય છે, અને આ બધી જ પ્રક્રિયા વચ્ચે દર્દીનો ભોગ લેવાઈ જતો હોય છે. જે રીતે હરેશભાઈ દ્વારા વાત કરવામાં આવી કે જ્યારે અમે બીજી વખત સ્ટેન્ડ મુકાવ્યા બાદ જ્યારે ડોક્ટરને હોસ્પિટલ માટે બતાવવા ગયા કે આ શું તકલીફ થઈ રહી છે, તે દરમિયાન પણ જે ડોક્ટરો શીખી રહ્યા હતા તેમની સલાહ લેવામાં આવી. એટલે કે હોસ્પિટલમાં જે સિનિયર ડોક્ટર છે તેમની હાજરી તો નહોતી જોવા મળી. એટલે ક્યાંક ને ક્યાંક એક પણ આ પરિબળ દેખાઈ રહ્યું છે કે જે ડોક્ટરો ઇન્ટર્ન તરીકે આવતા હોય છે, ઇન્ટર્નશીપ કરતા હોય છે, અને તેના કારણે દર્દીઓનો ભોગ લેવાતો હોય છે. અને અને મારો પ્રશ્ન એ પણ છે કે જે રીતે વાત કરવામાં આવે તો આ સમગ્ર જે ઘટના થઈ ત્યારબાદ તમારે જે ડોક્ટર દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું તેનો તમારા દ્વારા તેનો કોઈ સંપર્ક કરવામાં આવ્યો ખરી કે આ સમગ્ર પ્રક્રિયા જે છે તે? ના, એકચ્યુઅલી મેડમ આમાં છે ને ઓપરેશન કર્યું હતું હસીજ જોશી નામના ડોક્ટરે, અને એના પછી એ ડોક્ટર તો દેખાયા જ નથી, હસીજ જોશી. અને સીધું અમે 8 તારીખે પરેશ ગોયલ ડોક્ટરને 8 તારીખે જયારે રજા પણ ત્યારે જ જોયા, બરાબર. એટલે ઓપરેશન હસીજ જોશીએ કર્યું અને આખું હેન્ડલિંગ પરેશ ગોયલ કરતા હતા. એ પછીનું જયારે અમે લાઈફ કેરમાં ગયા ને તો ત્યાંના ડોક્ટરે હસીજ જોશીને ફોન કર્યો કે સાહેબ આટલો રાતે કાર્ડિયોગ્રામ ઇકો ખરાબ હતા તો તમે અમને રજા કેમ આપી? તો હસીજ જોશીનો જવાબ એવો હતો કે ભાવનાબેન 2 દિવસથી ફોલોઅપ માટે આવતા પણ મારા સ્ટાફે મને કઈ પણ જાણ કરી નથી. બરાબર. એટલે કદાચ આ જે પ્રમાણે તમે વાત કરી એટલે સ્ટાફ દ્વારા ફોલોઅપ આપવામાં ન આવ્યું, પરંતુ મને શરમ આવે છે આવા તબીબો પર કે તમારા ફોલોઅપ આપવા ન આપવાથી કોઈ ભાઈએ પોતાની બેન ગુમાવી દીધી છે. તબીબોને થોડી શરમ આવી જોઈએ, કારણ કે તબીબો તમને લોકો ભગવાન માને છે. ડોક્ટર્સ એટલે ભગવાનનો બીજો અવતાર. ભગવાન જીવ આપે છે અને જીવ બચાવવાનું કામ તબીબો કરતા હોય છે. પરંતુ આવા તબીબો જો ગુજરાતમાં હશે, ખ્યાતિકાંડના તમે તમામ તબીબો જોઈ લો, આ પછી અત્યારે જે હરેશભાઈના બેન ભાવનાબેન સાથે થયું છે એ તમે કાંડ જોઈ લો, તો શું તમે તમારી તિજોરી ભરવામાં એટલા મશગુલ છો કે તમે પોતાના ખાલી પૈસાનું જ વિચારો છો ને લોકોના જીવનું નથી વિચારતા? હરેશભાઈ, હવે તમારી માંગણી શું છે? કારણ કે જુઓ, હવે આપણી સરકાર શું કરે છે, કોઈ પણ આપણે બોમ્બ બ્લાસ્ટ થાય, કોઈ પણ જગ્યાએ આગ લાગી જાય છે તો આપણી પબ્લિક શું કરે છે, આપણી સરકાર શું કરે છે? થોડા પૈસાની સહાય કરીને પછી એ આખો કેસ ખતમ કરી દે છે. તમારી શું માંગણી છે સરકાર પાસે? પૈસા માટે તો અમે છે ને આ વસ્તુ કરી જ નથી, ચોખ્ખી સ્વાભાવિક બાબત છે. જે વ્યક્તિગત જે મારા બેન કે કોઈકના પત્ની હશે, કોઈકના મમ્મી છે, 3 મારા ભાણિયા છે, બરાબર. એ લોકોને અમે 1 મહિનો એમના મર્યા પછી જ અમે એમના મર્યા પછી 1 મહિનો કાઢ્યો છે ને એ અમારું મન જ જાણે છે. અને અમને અંદરથી એ જ વાતનું દુઃખ થયા કરે છે કે જો આ ડોક્ટરે ભૂલ ના કરી હોત તો અમારી બેન અત્યારે અમારી વચ્ચે હાજર હોત. એ વાતનો રંજ મને એમ થાય કે આ લોકોને એમ કઈ રીતે આ લોકોને એમ કે એ કરવા મને એ વાતથી મને એટલું બધું દુઃખ થાય છે કે જો ખરેખર આ હોસ્પિટલમાં ના ગયા હોત તો અત્યારે આ ભાવનાબેન અમારી સમક્ષ હાજર હોત, બરાબર. એટલા માટે જ મારે એ લોકોને થોડું એમ કે સબક શીખવાડવો જરૂરી છે. નહીં તો જો કોઈ નહીં જાગે તો આ લોકો આમ ચાલુ જ રાખશે. બિલકુલ, જે પ્રમાણે વાત તમારી તદ્દન સાચી છે કે જે તમે પૈસા માટે આ કામ નથી કરેલું કે ભાઈ તમે મીડિયા સમક્ષ આ વસ્તુ આપો છો, પરંતુ જેમ તમે તમારા બેન ભાવનાબેનને ગુમાવ્યા છે એમ બીજો કોઈ ભાઈ એની બેનને ન ગુમાવે એ માટે તમે આ એક મુહિમ છે તે ચલાવી રહ્યા છો, મીડિયા સમક્ષ તમારી વાત કહી રહ્યા છો. બીજું એક હરેશભાઈ સવાલ એ છે કે અત્યારે તમારા પરિવારજનોમાં શું માહોલ છે અને સાથે એમના ઘરનો શું માહોલ છે? એમના ઘરનો તો બેન વાત કરું ને માહોલ, તો મારા બેનના ગયા પછી મારી એક નાની ભાણી છે અને 1 અઠવાડિયું લગભગ દાખલ થઈ, એટલા એ શોકમાં જતી રહી. પછી મારો એક ભાણિયો છે નાનો, લગભગ 3માં ભણે છે, એ પણ એને 1 અઠવાડિયું એ પણ એને અંદર પેટમાં તકલીફ થઈ ગઈ. એને 1 અઠવાડિયું લઈને લગભગ 1 મહિનો તો અમે જાણે શું કહેવાય દીદી દુનિયામાં જતા રહેવાય ને શું ના બનવાનું બની ગયું એટલો અમને અફસોસ થવા માંડ્યો. અને એ હોસ્પિટલ વાળા ઉપર એટલો બધો ગુસ્સો આવે છે કેમ કે ખરેખર આ હોસ્પિટલ વાળાએ આ ભૂલ ના કરી હોત, આ ભૂલ ના કરી હોત, રાતે જો એમને એક્શન લઈ લીધું હોત તો અત્યારે અમારી બેન અમારા વચ્ચે હોત, બરાબર. અત્યારે એ ભાણીઓને જોઈ અને કેટલું બધું દુઃખ થતું હશે મને
અમે વિચાર્યું. બિલકુલ. એટલા માટે એમ થાય, એટલો હરેશજી, અફસોસ થાય છે કે જો આ લોકોએ આવી ભૂલ ના કરી હોત ને તો ખરેખર હમ, આ બનાવ જ ના બન્યો એમ. અને એક બિલકુલ. સ્ટેન્ડ મૂકવામાં આટલી બધી રિસ્ક હોતું જ નહીં. મેં તો એવું જાણ્યું, એક સ્ટેન્ડ મૂકવું એટલે આમ નોર્મલી બીજા દિવસે રજા સામાન્ય મળતી હશે કદાચ, બાબત છે. હા, અને એક અને સ્ટેન્ડ ઘણા મૂકવાના ઓપરેશન નુકસાન થતા જ મેં તો હોય એમને છે. એક જ પ્રશ્ન પૂછ્યો કે તમે એક સ્ટેન્ડ મૂક્યું બરાબર, અને 2 દિવસમાં એવી રીતે શું જરૂર પડી કે મારે બીજા 2 સ્ટેન્ડ મૂકવા પડે? બિલકુલ, બરાબર, બિલકુલ. એ તો તમારી કેટલી બેદરકારી. એક બાજુ એ લોકો હું જાઉં તેમ કહે છે કે અમે તમને રોકાવાની સલાહ આપી છે. એકચ્યુઅલીમાં મેં એમને 5 થી 6 વાર પૂછ્યું, ભાઈ આટલો બધો દુખાવો છે તો તમે રાખો અથવા તો એની કંઈક આગળ ઈલાજ કરો. પણ કે ભાઈ જો જી. ગેસ છે અથવા તો પેટની અંદર કંઈક તકલીફ છે, એન્ડોસ્કોપી કરીશું, તમારે રાખવા હોય તો રાખો, ના રાખવા હોય તો ના રાખો, સવારે જ થશે જે થશે. બરાબર. હા, એટલે અને હવે એક બાજુ તોછડાય ભર્યું વર્તન સાથે તમને એમ કહ્યું કે ભાઈ એન્ડોસ્કોપી અમે તો બપોરના 12 વાગે કરીશું, બાકી હા તમારે બસ પેશન્ટને ડોક્ટર, રાખવા હોય તો રાખી શકો છો, બાકી તમારે લઈ જવા હોય એટલે તો લઈ જઈ એટલે શકો એ છો. લોકો એ બેઝ ઉપર એમ કહે છે કે અમે રાખવાનું કીધું. બરાબર, એટલે તમે બરાબર. ના એટલે રાખો. તમારી સાથે આ પ્રમાણે વર્તન કરવામાં આવ્યું છે. તમને 2 ઓપ્શન આપવામાં આવ્યા હતા કે ભાઈ રાખવા હા હોય તો રાખો અને અહીંયા રાખવા ના એડમિટ એટલે કરવી હોય તો રાખો. મેં બહુ ફોર્સ કર્યો ને તો તકલીફ હમ, હોય હમ. તો રાખવા હોય તો રાખી દો, પણ કે છે જો રાખીને તમે રાખશો ને તો એની એન્ડોસ્કોપી તો સવારે 11-12 વાગે જ થશે. બરાબર, કારણ બિલકુલ. કે સ્ટેન્ડને લગતી કોઈ તકલીફ નહીં, એટલે આપણે એન્ડોસ્કોપી કરવાની છે. ડોક્ટર 11 વાગે જ આવે છે. તો મેં કીધું તો પછી સ્ટેન્ડની તકલીફ ના હોય તો મેં કીધું સવારે આવીશું, પણ આ તો રાતે હા, જ હા. હા એટલા. અને એ એમ કે છે ને કે ભાઈ ડોક્ટરને ખબર જ નહીં. જો હર્ષિત જોશી પોતે એમ કે છે કે 2 દિવસ આવ્યા પણ મને આ બાબતની કોઈ ફોલોઅપ માટે આવ્યા જાણ પણ મને આ નથી. બાબતની જાણકારી નથી. જ્યારે હું પેલા સીઈઓ કઈ કુનાલ ભટ્ટ છે એમને મળવા ગઈ, એમનું કેવું એવું છે કે એ ભાઈ એ ડોક્ટરને જાણકારી આપ્યા વગર કર જ નહીં, આમ કર જ નહીં. બરાબર, એમનું રટન એવું છે. જ્યારે હર્ષિત હમ, જોશી હમ. પોતે ફોનમાં એવું કીધું છે કે 2 દિવસ આવ્યા પણ મને કોઈ પણ પ્રકારની મારા સ્ટાફે જાણકારી આપી નથી. અત્યારે નથી. હર્ષિત જોશી તો પિક્ચરમાંથી જ ખસી ગયા છે. પરેશ ગોયલ જ બરાબર. સીધું એમને જ મળવાનું કીધું છે. હવે ખબર નહીં. તે સમય દરમિયાન તમે હોસ્પિટલની મુલાકાત લીધી, આ ડોક્ટર્સની હા, મુલાકાત લીધી કે આ લાઈફ સમગ્ર બનાવ બન્યો છે? જો અહીંથી અમે લાઈફ કેરમાં લઈ ગયા ને, લગભગ 4 દિવસ લાઈફ કેરમાં થયા ને, આઈસીયુમાંથી થોડા સ્ટેબલ થયા ને પછી અમે 2 જણ મળવા ગયા હતા. લગભગ 1.5 કલાક જેવી ચર્ચા કરી, પણ એ લોકો હમ, હમ. એમની વાત તૈયાર નતા. એ લોકોને કેવું એવું હતું કે ભાઈ ગોળી નથી ગળી, પેલું શું કહેવાય, ગોળી ના ગળી ને તમને શું કહેવાય, ઇકોમાં તો ચેન્જીસ આયા કરે કે સ્ટેન્ડ મૂકે ને ઇકોમાં ચેન્જીસ આયા કરે કે એટલે એના લીધે કઈ તમે અમારા ઉપર આક્ષેપ ના લગાવી શકો. પણ મેં કીધું ભલે ઇકોમાં ચેન્જીસ આવ્યા પણ તમે પેશન્ટની હાલત તો જુઓ. પેશન્ટ અમે હમ, પેલા હમ. વ્હીલચેરમાં લાવીએ છીએ અને વ્હીલચેરમાં લઈ જઈએ છીએ. તો બિલકુલ, ઇકોમાં બિલકુલ. ચેન્જીસ એક વધારે ચેન્જીસ આવે તો જ એટલું બધું એને બિલકુલ. તકલીફ જી, પડી જી. તો કરવા પડે દર્શક ને. મિત્રો જે પ્રમાણે જી દર્શક મિત્રો જે પ્રમાણે હરેશભાઈ જણાવી રહ્યા છે એ પ્રમાણે કે એમના બેન સાથે ખરેખર જ્યારે એમના બેનને હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા ત્યારે હાજર તબીબો દ્વારા ખૂબ જ તોછડાઈભર્યું વર્તન એમની સાથે કરવામાં આવતું હતું. મારું કહેવું એ છે કે તમે એમબીબીએસ કરીને ત્યાં બેઠેલા તબીબો છો તો કોઈ પણ તમારી ત્યાં પેશન્ટ આવે છે અને કોઈ પણ કહેવાય કે ટ્રીટમેન્ટમાં ખબર નથી પડતી તો તમારી જવાબદારી છે કે તમે એને શાંતિથી સમજાવો. તમે એમની સાથે તોછડાઈ ભર્યું વર્તન ન કરો, કારણ કે જ્યાં સુધી તમારા હોસ્પિટલમાં તબીબો જ્યાં સુધી તમે છો, જો તમારી ત્યાં એક પેશન્ટ છે એ ભગવાનનું સ્વરૂપ બનીને તમારા ત્યાં આવે છે, કારણ કે તમારાથી એની રોજગારી ચાલે છે, છતાં પણ તમે આ પ્રકારના કૃત્યો કરો એ કેટલી હદ સુધી યોગ્ય છે. અને ખાસ આ મુદ્દો એટલા માટે અહીંયા ઉઠાવવામાં આવી રહ્યો છે કે ગુજરાતમાં પાછળના ઘણા બધા સમયથી આપણે જોઈ રહ્યા છો કે તબીબો જે છે બે મુફાટ બની ગયા છે. મુફાટ એટલા માટે કહી રહી છું કે એ પોતાની મરજીથી આખો હોસ્પિટલ્સ ચલાવે છે. એ ના તો જે પેશન્ટ છે એનું ધ્યાન રાખે છે, ત્યાં કઈ કઈ સગવડો પૂરી પાડવામાં આવે છે તેનું ધ્યાન રાખતા નથી, અને જે પણ પેશન્ટ ત્યાં આવે છે તેમના સાથે આવું તુચ્છતાઈ ભર્યું વર્તન કરે છે, તોછડાઈ ભર્યું વર્તન કરે છે. હવે હરેશભાઈ જે પ્રમાણે વાત કરી રહ્યા છે એમના બેન ભાવનાબેન સાથે આખો જે કિસ્સો બન્યો છે, ભાવનાબેન અત્યારે ખૂબ જ દુઃખ થાય છે કહેતા કે આ દુનિયામાં ભાવનાબેન રહ્યા નથી એ ફક્ત તબીબની ભૂલના કારણે, કારણ કે તબીબે એક નહીં બે નહીં પરંતુ થોડાક જ દિવસોમાં 3 સ્ટેન્ટ મૂકી દીધા છે એમના હૃદયમાં, અને છતાં પણ તબીબ એવું જ કહે છે કે એમને ગેસની તકલીફ છે, ગેસની બીમારી છે. તો મને અહીંયા તબીબની મૂર્ખાઈ ખબર નથી પડતી કે આખરે તબીબ કેમ માનવને બનાવી રહ્યો છે અને થોડાક પૈસા કમાવાની લહેરમાં. હવે અમે આશા રાખીએ છીએ કે આપણી ગુજરાત સરકાર એ ભાવનાબેનને ન્યાય અપાવે ને જે પણ કોઈ અહીંયા જેને ભૂલ કરી છે, જે તબીબોએ ભૂલ કરી છે ને આકરામાં આકરી સજા આપવામાં આવે.